નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે 10 મહાવિદ્યાઓના જે અંતિમ દેવી છે, જે સુંદર સ્વરૂપવાન, તેજોમય અને 100 સૂર્યની શક્તિ ધરાવનાર રૂપ છે, તે માતા એટલે કે કમલાત્મિકા માતા। કમલાત્મિકા માતાને માતા લક્ષ્મીજીનું જ રૂપ માનવામાં આવે છે અને તેમની સાધના કરવામાં આવે છે। પરંતુ જ્યારે 10 મહાવિદ્યાઓની વાત કરવામાં આવે છે ત્યારે તે વિદ્યાઓને તંત્ર સાધના સાથે જોડવામાં આવે છે અને માતાજીનું જે આ લક્ષ્મી સ્વરૂપ છે તેને તંત્ર લક્ષ્મી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તંત્ર સાધનામાં પણ માતા કમલાત્મિકા માતાનું વિશેષ રૂપે સાધના અને સિદ્ધ પ્રાપ્ત કરવામાં આવે છે। ત્યારે આપણને વિચાર આવે કે માતા કમલાત્મિકાનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો અને તંત્ર શક્તિ એટલે કે તંત્ર લક્ષ્મી તરીકે કેવી રીતે તેને ઓળખાય છે। ત્યારે આપણે વાત કરીએ કે જ્યારે દુર્વાસા મુનિએ જ્યારે દેવોને શ્રાપ આપ્યો ત્યારે દેવો જે છે તે પરાજિત થવા લાગ્યા, તેમનું ધન જે ભંડોળ હતું તે બધું જ તેમનું નાશ પામ્યું। ત્યારબાદ જ્યારે તેમણે બ્રહ્મા વિષ્ણુ મહેશનું આવાહન કર્યું અને સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્ર મંથનમાંથી અમૃત કલશ હાથમાં લઈને સ્વયં માતા કમલાત્મિકા પ્રગટ્ય થયા હતા। એવું કહેવાય છે કે 10 મહાવિદ્યાઓનું જે દરેક માતાજીનું જે સ્વરૂપ છે તે આ બ્રહ્માંડના સમસ્ત કલ્યાણ માટે તેમણે તેમનું પ્રાગટ્ય કર્યું હતું અને જે માતાજીનું જે અંતિમ સ્વરૂપ છે એટલે કે કમલાત્મિકા જે સ્વરૂપ છે તે પણ દેવો અને સમસ્ત બ્રહ્માંડના કલ્યાણ માટે માતા પોતાના હાથમાં 2 કળશ રૂપી શક્તિ અને આ સૃષ્ટિનું સર્જન અને સંચાર થાય તે રૂપે પ્રગટ થાય છે। જે માતા કમલાત્મિકા છે તે માતા લક્ષ્મીજીનું જ બીજું સ્વરૂપ છે અને માતા લક્ષ્મીજી જેને સાત્વિક રીતે આપણે દરેક સાધક તેમની પૂજા કરે છે, તેમને પ્રસન્ન કરે છે, તેવી જ રીતે માં કમલાત્મિકા જે છે તે માતા લક્ષ્મીનું તાંત્રિક સ્વરૂપ છે એટલે કે તંત્ર સાધનામાં પણ માતા લક્ષ્મીજીની સવિશેષ પૂજા અર્ચના અને સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવે છે। ત્યારે એવું કહી શકાય કે માતા કમલાત્મિકાનું તાંત્રિક સાધનામાં શું મહત્વ છે અને કેવી રીતે તેમની સિદ્ધિ પ્રાપ્ત કરવી, તો એવું કહી શકાય છે કે જ્યારે માતા કલશ લઈને જ્યારે પ્રગટ સ્વરૂપમાં બિરાજમાન થયા હતા ત્યારે માતાજીનું જે સિંહાસન હતું તે કમળ હતું અને જે રીતે કમળ છે તેને સ્ત્રીની યોનિ સાથે સરખાવવામાં આવે છે। બ્રહ્માંડનું જે તત્વ બિંદુ છે તે કમળમાંથી બહાર નીકળી રહ્યું છે તેવી રીતે તેને ઉલ્લેખવામાં આવ્યું છે। માતાની 4 ભુજાઓ છે, અભય અને વરદાન મુદ્રામાં તેમની ભુજાઓ આશીર્વાદ આપી રહી છે, તેમના હાથમાં કમળનું પુષ્પ રહેલું છે અને ત્યારબાદ જે 4 ગજરાજ હાથી છે માતાની ઉપર એક કળશ દ્વારા મધ અને અમૃત કલશ જે છે તે પ્રવાહિત કરી રહ્યા છે। માતાની આ જે સ્વરૂપ છે, માતાની જે આ મુદ્રા છે તે ખૂબ જ સ્વરૂપવાન, ખૂબ જ સૌમ્ય અને ખૂબ જ સંપત્તિથી ભરેલી છે। માતાના આ મુદ્રાના દર્શન કરવાથી પણ વ્યક્તિ દરેક પ્રકારની સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે। માતાજીનું જે લક્ષ્મી સ્વરૂપ છે, લક્ષ્મી સ્વરૂપનું જે તાંત્રિક સ્વરૂપ એટલે કે માતા કમલાત્મિકાનું સ્વરૂપ અને આ સ્વરૂપની સાધના કરવાથી વ્યક્તિને ઝડપથી તેના જીવનની દરિદ્રતા દૂર થાય છે, તેના કષ્ટો દૂર થાય છે અને તેના જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિનો હંમેશા વાસ થાય છે। તાંત્રિક સાધનાઓમાં માતા લક્ષ્મીજીને તાંત્રિક રીતે પૂજવામાં આવે છે પરંતુ તેની જે સાધના છે તે સાત્વિક રીતે જ કરવામાં આવે છે। માતા કમલાત્મિકાને ગજલક્ષ્મી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેમની આજુબાજુ ફરતે 4 હાથી છે અને આ 4 હાથી તેમના પર અમૃત કલશ પ્રવાહિત કરી રહ્યા છે, માતાને સ્નાન કરાવી રહ્યા છે અમૃત કલશથી એટલે કે જે અમૃત કલશ જે સંજીવની સ્વરૂપ જે સમસ્ત સૃષ્ટિના કલ્યાણ માટેનું જે અમૃત છે તે વરસાવી રહ્યા છે અને માતાજીના આ સ્વરૂપની જો તમે સાધના કરો છો, નિયમિત તમે તેની પૂજા ઉપાસના કરો છો તો ખૂબ જ ઝડપથી માતાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે। માતા કમલાત્મિકાની જ્યારે સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે તમારા જીવનની દરિદ્રતાનો અંત આવે છે, તમારી 7 કુળ 7 પેઢી જે છે તે તરી જાય છે અને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો હંમેશા વાસ થાય છે। માતાજીના કોઈ પણ માતા લક્ષ્મીજીનો તમે મંત્ર બોલીને પણ માં કમલાત્મિકા માતાના તમે સાધના અને સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો। તમે માત્ર શ્રીમ 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 મંત્રની માળા કરીને પણ માતા કમલાત્મિકા અને માતા દેવી લક્ષ્મીજીની તમે આરાધના અને ઉચ્ચ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો કે જ્યારે તાંત્રિક રીતે કોઈ પણ દેવીની ઉપાસના કરવામાં આવે કે સાધના કરવામાં આવે છે તો તેની શક્તિ, તેની સિદ્ધિમાં 100 ગણું ફળ મળે છે અને 100 ગણી ઝડપથી તે તમને પ્રાપ્ત થાય છે।
માટે તેને તાંત્રિક લક્ષ્મી કહેવામાં આવે છે. એટલે કે ખૂબ જ ઝડપથી તમે આ માતાને પ્રસન્ન કરી શકો છો અને તેમની સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. પરંતુ જરૂરથી જ્યારે 10 મહાવિદ્યાઓની સિદ્ધિ પ્રાપ્ત કરવાની વાત જ્યારે આવે છે ત્યારે જરૂરથી તમારે ચોક્કસ તેમના નિયમોનું ચુસ્તપણે પાલન કર્યા બાદ જ માતાજીનું આવાહન કરવું જોઈએ અને માતાજીની સાધના કરવી જોઈએ. માતા કમલાત્મિકા દેવીનું જ્યારે પણ તમે પૂજન કરો છો ત્યારે ચોક્કસથી તમારે તેમને મધનો ભોગ અર્પણ કરવો જોઈએ. કારણ કે જ્યારે 4 ગજરાજ હાથી જે તેમની પ્રતિમામાં દેખાઈ રહ્યા છે સમક્ષ, અને તે હાથી દ્વારા માતાજીને અમૃત રૂપી વર્ષા કરવામાં આવી છે. અને આપણા આયુર્વેદ શાસ્ત્રો પ્રમાણે પણ મધને જે છે અમૃત સાથે સરખાવવામાં આવે છે અને મધની વર્ષા માતાજીના ઉપર કરવામાં આવે છે. તે બિરુદ માટે માતાજીને તમારે મધ અવશ્ય અર્પણ કરવું જોઈએ. તંત્ર સાધનાની જેમ જ સાત્વિક સાધના કરીને પણ માં કમલાત્મિકા દેવીની તમે આરાધના કરી શકો છો. તમે ગૃહસ્થ દરેક વ્યક્તિ, દરેક સાધકમાં કમલાત્મિકા દેવીની પૂજા અર્ચના કરી શકે છે અને ખૂબ જ ઝડપથી તેમની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. 10 મહાવિદ્યાઓની જે આપણે નવરાત્રી દરમિયાન વાત કરી, તે 10 મહાવિદ્યાઓને તમે કોઈ પણ ગુરુના સાનિધ્ય હેઠળ રહીને કેટલાક નિયમો ચુસ્તપણે પાલન કરીને કરો છો તો ઝડપથી માતાની સિદ્ધિ તમને પ્રાપ્ત થાય છે. ચોક્કસથી કહી શકાય કે જ્યારે માતાની 10 સિદ્ધિઓ જ્યારે તમને પ્રાપ્ત થાય છે ત્યારે અલગ જ એક તેજ તમારી અંદર આવે છે. કારણ કે માતા જે છે તમારી સુષુમ્ના નાડી એટલે કે એડા અને પિંગળાની વચ્ચે જે તમારી સુષુમ્ના નાડી છે એટલે કે તમારી કુંડલીની શક્તિ પર માતા બિરાજમાન થયેલા છે. અને તમારી જ્યારે કુંડલીની શક્તિ જાગૃત થાય છે ત્યારે એવું કહી શકાય છે સમસ્ત બ્રહ્માંડમાં તમને કોઈ પરાજિત નથી કરી શકતું. તામસિક અને સાત્વિક રીતે માં 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. ત્યારે જો સાત્વિક રીતે પણ તમે માં દેવીનું પૂજન કરીને તમે તેમની સિદ્ધિ પ્રાપ્ત કરી લો છો તો કોઈ એક મહાદેવીની વિદ્યાની સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ પણ તમે તમારું જે આ જન્મ છે, જે આ તમારો ભવ છે તેને પાર કરી શકો છો. નમસ્કાર.